આજના આ વિડીયોમાં આપણે જોઈશું સ્ટ્રેસ સ્ટ્રેન શું છે એ અને સ્ટ્રેસ સ્ટ્રેનનો ડાયાગ્રામ. કોઈપણ બોડી ઉપર જ્યારે આપણે ફોર્સ આપવાનું કહીએ છીએ ત્યારે આપણે અલગ અલગ રીતે આપણે ફોર્સ આપી શકીએ છીએ. ફોર્સમાં તમે બોડીને ખેંચી શકો છો, દબાવી શકો છો, ફેરવી શકો છો, વાળી શકો છો અને ગમે તે કરી શકો છો. આ વિડીયોમાં આપણે આગળ જોઈશું સ્ટ્રેસ અને સ્ટ્રેન શું છે એ. સ્ટ્રેસ is the restoring force per unit area developed in the object to oppose the deformation of object under external force. Unit of stress are Newton into meter square and Pascal. Symbol is equal to sigma. સ્ટ્રેસની ઇક્વેશન છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ રિસ્ટોરિંગ ફોર્સ એન્ડ અપ 1 યુનિટ ક્રોસ સેક્શન. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા. સ્ટ્રેસમાં અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તેમાં છે નોર્મલ સ્ટ્રેસ, ટેન્સાઇલ સ્ટ્રેસ, કોમ્પ્રેસિવ સ્ટ્રેસ એન્ડ શેરિંગ સ્ટ્રેસ એન્ડ લાસ્ટમાં છે વોલ્યુમ સ્ટ્રેસ. હવે સ્ટ્રેસને જોયા બાદ આપણે જોઈશું સ્ટ્રેન. સ્ટ્રેન ઇન અ મટીરિયલ ઇઝ ડિફાઇન્ડ એઝ the ratio of change in dimension to the original dimension of object under external force. Symbol is equal to epsilon. Epsilon is equal to delta L by L. Delta L is equal to change in the length and L is equal to original length. સ્ટ્રેનમાં પણ બે પ્રકારમાં છે, શેરિંગ સ્ટ્રેન એન્ડ વોલ્યુમ સ્ટ્રેન. હવે આપણે આગળ જોઈશું સ્ટ્રેન અને સ્ટ્રેસનો ડાયાગ્રામ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ સ્ટ્રેસ અને સ્ટ્રેન. ઓથી આપણે આમાં જોઈ શકીએ છીએ સ્ટ્રેનનો ગ્રાફ ને ઓ. હવે આપણે આને આગળ સમજીશું. ઓથી એની એ સ્ટ્રેટ લાઈન છે, એટલે કે આટલી જગ્યામાં ડાયરેક્ટલી સ્ટ્રેસ સ્ટ્રેનને પ્રપોઝનલ થાય છે. આપણે એને પ્રપોઝનલ લિમિટ કહી શકીએ છીએ. હવે પોઈન્ટ બીને આપણે ઇલાસ્ટિક લિમિટ કહી શકીએ છીએ. જો પોઈન્ટ બીને આપણે ડિફોર્મેશન ફોર્સથી રિમૂવ કરીએ તો તે એની ઓરિજિનલ પોઝિશનમાં આવી જાય છે. એટલે કે તેને ઓ અને ઓથી બીને આપણે ઇલાસ્ટિક રીજન કહીએ છીએ. આમાં સી એ લોઅર યીલ્ડ પોઈન્ટ છે. આમાં ઇલાસ્ટિક રીજન એ આપણને દેખાઈ રહ્યું છે, જે હમણાં મેં કીધું કે એની ઓરિજિનલ પોઝિશનમાં આવી જાય છે. હવે ડીને આપણે કહીશું મેક્સિમમ સ્ટ્રેસ. ડી પોઈન્ટથી પણ વધારે ડિફોર્મેશન ફોર્સનો ઉપયોગ કરીએ તો ઈ પોઈન્ટને આપણે રપ્ચર પોઈન્ટ કહીએ છીએ. એટલે કે ડી પોઈન્ટને આપણે બ્રેકિંગ પોઈન્ટ પણ કહી શકીએ છીએ.